32મું અષ્ટક સર્વ નયાશ્રય. વિશ્વના તમામ ક્ષેત્રે એકાંતવાદ અભિશાપરૂપ નીવડ્યો છે. અહીં પૂજ્ય ઉપાધ્યાયજીએ કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગને અનેકાંત દ્રષ્ટિથી જોવાની કળા શીખવી છે. નયો 7 છે: નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. આ 7 નયો એકી સાથે મળીને સર્વસંમત નિર્ણય ન કરે. વસ્તુ અનંત ધર્માત્મક હોય, એમાંના કોઈ પણ ધર્મને જ નહીં માને. વસ્તુના અંશને ગ્રહણ કરવાનું કાર્ય નયનું છે, અન્ય દુર્નય છે. નયાંતરની અપેક્ષાનો ગૌણ સ્વરૂપે સ્વીકાર કરી દરેક નય સ્વ એટલે પોતાના અભિપ્રાયનો મુખ્ય રૂપે સ્વીકાર કરે છે. તેથી બધા જ નયો વસ્તુના સ્વરૂપમાં વિશ્રાંત છે. સાપેક્ષ કોઈપણ નયનો સ્વીકાર કરવામાં આવે તો તેની સાથે બીજા બધા જ નયોનો સ્વીકાર થઈ જતો હોય છે. કોઈ એક નયને આશ્રયને વિચારાય તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે દરેક નય પોતપોતાના અભિપ્રાયે સાચા હોવાથી ચારિત્ર ગુણોમાં લીન એવા સાધુ સર્વ નયોનો સ્વીકાર કરે, જેથી અનેક ધર્માત્મક વસ્તુ સિદ્ધ થાય. જ્ઞાની સર્વ નયાશ્રિત. મધ્યસ્થ ભાવના સુખનો આસ્વાદ કરનાર જ્ઞાની મહાત્મા સર્વ નયો પોતપોતાના અભિપ્રાય સાચા છે એમ સ્વીકારીને કોઈ પણ નય પ્રત્યે દ્વેષભાવ ન રાખે. પૃથક, પરસ્પર, નિરપેક્ષ એવા એ દુર્નયો છે. વેદાંત કહે આત્મા નિત્ય જ છે. બૌદ્ધ દર્શન કહે આત્મા અનિત્ય જ છે. બંને પક્ષ વાદ વિવાદ કરીને ઝઘડે, ક્લેશ કરે, પરંતુ મહામુનિ વેદાંત અને બૌદ્ધ ધર્મની બંનેની માન્યતાને સ્વીકારે. કહે છે આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય છે અને પર્યાય દ્રષ્ટિથી અનિત્ય છે. જો બંને દર્શન એકબીજાની માન્યતાને સ્વીકારી લે તો પછી પક્ષ પ્રતિપક્ષ સંઘર્ષ ટળી જાય અને પરસ્પર મૈત્રી સ્થાપિત થાય. તેથી સર્વ નયોનો આશ્રય કરવાથી સમગ્ર વસ્તુ તત્વનો પૂર્ણ ખ્યાલ આવે છે. જેથી ઇષ્ટ અનિષ્ટત્વથી રહિત એવા વસ્તુ તત્વનો યથાર્થ બોધ થવાથી માધ્યસ્થના સુખનો આસ્વાદ સહજ બની રહે છે. આમ જ્ઞાની એવા મહામુનિ સર્વ નયને આશ્રયને જ રહે છે. વિશેષ રહિત એટલે નિરપેક્ષ, વિશેષ સહિત એટલે સાપેક્ષ. જેના વિષયની નય દ્રષ્ટિએ ઘટ ના કરવામાં આવી ન હોય તે અવિશેષિત વચન અને નય દ્રષ્ટિએ ઘટના કરવામાં આવી હોય તે વિશેષિત વચન. સ્વસિદ્ધાંતનું વચન પણ નય દ્રષ્ટિએ ઘટાડવામાં આવ્યું ન હોય તો તે અપ્રમાણ છે. તથા જે વચનના વિષયની નય દ્રષ્ટિએ ઘટના કરવામાં આવી હોય તે વચન અન્ય દર્શનનું હોય તો પણ પ્રમાણભૂત એટલે કે સાપેક્ષ વચન પ્રમાણ છે અને નિરપેક્ષ વચન અપ્રમાણ છે. આથી પરાગમમાં પણ દ્વેષ ન કરવો, કિંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવું. પરાગમમાં નું પણ જે પ્રવચનાનુસારી વચન છે તે સદવચન છે, જે પ્રવચનાનુસારી નથી તે અસદવચન છે. આ પ્રમાણે બધા વચનોના વિષયની નયની દ્રષ્ટિએ ઘટના કરનાર સાધુ સર્વનયોનો જ્ઞાતા બને છે. માટે કોઈપણ વચનના પ્રામાણ્ય કે અપ્રામાણ્યના નિશ્ચય માટે સર્વનયના જ્ઞાનની આવશ્યકતા છે. નહીં તો અપ્રમાણને પ્રમાણ અને પ્રમાણને અપ્રમાણ માનવાનું થઈ શકે. મુનિ મહાત્મા સર્વનયને જાણતા હોવાથી વસ્તુ તત્વના પ્રામાણ્ય અપ્રમાણ્યનો નિર્ણય યથાર્થ રીતે કરી શકે છે. સર્વનયોની જાણકારીના ફળ મધ્યસ્થ દ્રષ્ટિ, ઉપકાર બુદ્ધિ. જેમ જેમ નયોની અપેક્ષાનું જ્ઞાન થતું જાય તેમ તેમ તેની એકાંત દ્રષ્ટિ બીડાતી જાય, મધ્યસ્થ દ્રષ્ટિ ખુલતી જાય. એ કોઈ પક્ષમાં ઢળી ન જાય, કોઈના મતનો આગ્રહી ન બની જાય. પોતે વસ્તુ તત્વના જ્ઞાતા હોવાથી રાગ દ્વેષનો અભાવ હોય છે. તેથી સમતા હોવાથી દુઃખમાં દુઃખ પણ જણાતું નથી. એના સામર્થ્ય યોગની ઉપકાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં નયવાદને પકડીને મતવાળાઓ વાદ પ્રતિવાદનું યુદ્ધ ખેલતા હોય ત્યાં
આ મધ્યસ્થ વૃત્તિ મહાત્મા પોતાના વિવેક દ્રષ્ટિથી પરમાર્થ બતાવીને અદ્ભુત કોટીનો ઉપકાર કરે છે, પરંતુ જેઓ જુદા જુદા નયોની માન્યતાને સમજવામાં મૂઢ થયા છે, કોઈ એક નયથી માન્યતાને પરમાર્થ સમજીને અભિમાનથી કે અત્યંત ક્લેશથી પીડાતા હોય છે, સર્વત્ર તેમનો તિરસ્કાર અને અનાદર થાય છે. હે ઉપાદેયનો વિવેક ન હોવાથી કદાગ્રહને કારણે કદર્થના પામે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુજી પાસે નહોતા આવ્યા ત્યારે એક જ નય દ્રષ્ટિને પકડીને એના પર આગ્રહી બન્યા હતા. ભગવંતે એમને સર્વનયોની દ્રષ્ટિ આપી સર્વનયોનો આશ્રય લેતા કરી દીધા. વાદ નહીં, વિવાદ નહીં, જોઈએ છે સંવાદ. વાદ વિવાદમાં અકલ્યાણ છે, સંવાદમાં જ કલ્યાણ છે. આવો સંવાદ માત્ર ધર્મવાદમાં જ સમાયેલો છે. તત્વના જ્ઞાતા તત્વના જિજ્ઞાસુને તત્વનો બોધ સમજાવી જિજ્ઞાસાને સંતોષે તે ધર્મવાદ છે. સત્યના અંશથી રહિત કંઠ અને તાલુને સૂકવી નાખનાર અને નિરસ એવો શુષ્કવાદ છે, જેનું કોઈ ફળ નથી. એવો શુષ્કવાદ તત્વના જ્ઞાતા ધર્મના અર્થી ન કરે, તે મૂળ લોકો જ કરે. શુષ્કવાદ કશાયનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તે બીજાને પરાસ્ત કરવા એને માટે કરાતો વાદ વિવાદ હોવાથી સ્વ પરના અકલ્યાણનું કારણ બને છે. ધર્મવાદથી જીત થાય તો પ્રતિવાદી જૈન ધર્મનો સ્વીકાર કરે અને પરાજય થાય તો સાધુની અજ્ઞાનતા દૂર થાય, પોતાની ભૂલ સમજાય. આથી ધર્મવાદથી જય થાય કે પરાજય થાય તેનું કલ્યાણ જ થાય છે. ધર્મવાદના સંવાદથી જ કલ્યાણનો પુનિત પ્રવાહ વહે છે. માટે સર્વનયોનું જ્ઞાન મેળવી મધ્યસ્થ દ્રષ્ટિ બની ધર્મવાદમાં પ્રવૃત્ત થવું. તે ત્રિભુવન પ્રતિ શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર નમસ્કાર હો કે જેમણે આવું સર્વનયાશ્રિત પ્રવચન પ્રકાશીને જીવો પર અનંત ઉપકાર કર્યો. તે સિદ્ધસેન દિવાકર, જીનભદ્ર ગણી, મલ્લવાદી હરિભદ્ર સુરી વગેરે મહાન આચાર્યોને પુનઃ પુનઃ વંદના હો કે જેમણે સર્વનયાશ્રિત ધર્મશાસનની મનુષ્યોને પ્રભાવના કરી અને પોતાના મનમાં એ શાસનને પરિણમાવીને અદ્ભુત દ્રષ્ટિ પ્રાપ્ત કરી. આ રીતે બહુશ્રુત સર્વનયજ્ઞ મહાપુરુષો પ્રત્યે ભક્તિ અને બહુમાન બતાવવામાં આવ્યું છે. તેમને વારંવાર વંદના કરવામાં આવી છે. માટે કેવળ જ્ઞાન રૂપ ચંદ્ર અસ્ત થયે જેણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણા મનુષ્યોના સંદેહો જેને પૂછી શકાય એવા બહુશ્રુતોનું ભદ્ર થાવો એવું સર્વોપરી મહત્વ ગાઈને પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી એ મહાપુરુષો ઉપર ઓવારી જાય છે. નિશ્ચય નય તાત્વિક અર્થનો સ્વીકાર કરે છે અને વ્યવહાર નય લોકોમાં પ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે. નિશ્ચય નય સર્વનયોને અભિનત અર્થનું અનુસરણ કરે છે. વ્યવહાર નય કોઈ એક નયના અભિપ્રાયનું અનુસરણ કરે છે. માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાન નયની દલીલોમાં એ ફસાય નહીં અને માત્ર ક્રિયાની પ્રધાનતા માનનાર ક્રિયા નયની દલીલોમાં જ્ઞાન નય તરફ તિરસ્કાર કરે નહીં. બંને નયો તરફ એની દ્રષ્ટિ મધ્યસ્થ રહે છે. તે નયોની માન્યતા એમની અપેક્ષાએ જ મૂલવે છે. નયોના એકાંત આગ્રહથી પર અલિપ્ત થઈ ગયેલા એ મહાજ્ઞાની આત્માની પરમ વિશુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થાય છે. એમના અંતિમ લક્ષ્ય તરફ એકાગ્ર હોય છે. તેમને કોઈ પક્ષપાત નહીં, કોઈ આગ્રહ નહીં. જાણે સાક્ષાત પરમાનંદની મૂર્તિ. તેમના પાવન દર્શન કરો અને પરમ આનંદની અનુભૂતિ થાય. સર્વનયોના આશ્રય કરનારા એ પરમાનંદી આત્માઓ જયવંતા વર્તે છે. એમના પદ ચિહ્નો પર ચાલવા માટે આપણે કૃત નિશ્ચયી થવું જોઈએ. એકાંત આગ્રહના લોકબંધનને તોડીને અનેકાંતવાદના સ્વતંત્ર પ્રદેશમાં વિહરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ. પૂર્ણાનંદી જ પરમાનંદી છે. પૂર્ણાનંદી બનવા માટેના આટલા સોપાન ચડીએ એટલે પરમાનંદી બની જઈએ. વિચારોમાં સર્વનય દ્રષ્ટિ આવી જાય એટલે બસ
પરમાનંદ આપણા આત્મા ઉપર રેલાઈ જશે અને રોગ શોકના આક્રંદ ધોવાઈ જશે. જ્ઞાન સારના 32 અષ્ટકોના આ અંતિમ શ્લોકોમાં એકાંત દ્રષ્ટિનો ત્યાગ કરી અનેકાંત દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ વાદ વિવાદમાં પડ્યા વિના સંવાદી ધર્મવાદનો આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે. પરમાનંદનો આ પરમ પથ છે. પૂર્ણાનંદી બનવા માટેનો આ અદ્ભુત ઉપાય છે. આત્માને પરમ શાંતિ આપવાનો આ એક જ માર્ગ છે. પરમાનંદી જયવંતા હો.